કરજણ રથયાત્રા સ્વાગતના પોસ્ટરોએ રાજકીય ચર્ચા જગાવી. છેલ્લા એક વર્ષ ઉપરાંતથી બાકી પડેલ ગુજરાત રાજ્યની નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીને લઈ હાલમાં વહેતી થયેલી અટકળો મુજબ આવનાર ઓક્ટોબર કે નવેમ્બરમાં ચૂંટણીઓ યોજાવાની વાતોને લઈ રાજકીય પંડિતોએ ગણિતો માંડ્યા છે. ઓબીસી અનામતની પણ વિધિવત જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે રાજકીય પંડિતો દ્વારા બેઠકોને લઈ ગણિત મંડાયા છે. વાત કરવામાં આવે તો કરજણ નગરપાલિકાની પણ ચૂંટણી યોજાની હોય ત્યારે ચૂંટણીની અટકળો વહેતી થતાં હાલ ચૂંટણીની બેઠકો અને વોર્ડમાં કયા ઉમેદવારો લડશેની ચર્ચાઓ જામી છે. ત્યાં કરજણ નગરમાં રથયાત્રા દરમિયાન રથયાત્રાના સ્વાગત માટે લગાવવામાં આવેલા પોસ્ટરોએ રાજકીય ચર્ચા જગાવી છે, જેમાં વોર્ડ નંબર 2માં લાગેલા પોસ્ટરની ખૂબ રાજકીય ચર્ચાઓ ઉઠવા પામી છે. વોર્ડ નંબર 2ની ચૂંટણીમાંથી પેનલ તૈયાર થઈ ગઈ. વોર્ડ નંબર 2માં લાગેલ પોસ્ટરને જો જોવામાં આવે તો નગરપાલિકાની બેઠક વ્યવસ્થા પ્રમાણેનું ઓબીસી બેઠક સાથેના સમીકરણને લઈ મળતું આવે છે, જેમાં 2 મહિલા 2 પુરુષ, જેમાંથી 3 તો કોર્પોરેટર છે. બાકીના કરજણ નગર ભાજપા પ્રમુખનો ફોટો હોય, જેથી નગરમાં રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. વોર્ડ નંબર 2ની પેનલ તૈયાર થઈ ગઈ છે. આ તો કહેવત છે ને કે ભેંસ ભાગોળે છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ. ચૂંટણીઓમાં જાહેર થઈ નથી અને રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. હવે જોવું એ રહ્યું કે ચૂંટણી જાહેર થશે ત્યારે કયા વોર્ડમાં કોની પેનલ બનશે. પરંતુ વોર્ડ નંબરમાં 2માં જે રીતે બોર્ડ નજરે પડે છે તે ખરેખર રાજકીય ચર્ચા જગાવે એવું હોય, જેને લઈ નગરમાં રાજકીય ચર્ચાઓ ઉઠવા પામી છે. આ બાબતે પોસ્ટરમાં જેઓનું નામ છે એવા શહેર ભાજપા પ્રમુખને પૂછતા તેઓ શું કહી રહ્યા છે, સાંભળો. સાહેબ, જે અત્યારે રથયાત્રાને લઈને નગરની અંદર જે રાજકીય પોસ્ટરો લાગેલો, એમાં વોર્ડ નંબર 2ની અંદર જે પોસ્ટર લગાવવામાં આવ્યું હતું તેને રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે કે ભાઈ વોર્ડ નંબર 2ની 4 જણની જે પેનલ તૈયાર થઈ ગઈ છે અને એમાં આપનો ફોટો છે. શું કહેશો આપ? હવે રાજકીય ચર્ચાનો વિષય ખોટો બનેલો છે. કરજણ નગરના પૂર્વ નગરપાલિકા કોર્પોરેટરોએ રથયાત્રાના માનમાં પોસ્ટર લગાવેલું હતું અને કરજણ નગર ભાજપ પ્રમુખ તરીકે એમને પણ મારો ફોટો મૂકેલો હતો. એમાં કંઈ રાજકીય કે એવું તેવી કોઈ વસ્તુ છે નહીં, પણ રથયાત્રાને હિસાબે આ પોસ્ટર લાગેલું હતું. ચર્ચા જગાવી યાર, રાજકીય ચર્ચા પોસ્ટર. તો શું આગામી દિવસોને નગરપાલિકાની ચૂંટણી આવે તો લડવાની કેવી તૈયારી? એ તો અમારા ભાજપ પ્રદેશ કાર્યાલય પરથી અમને જે આદેશ મળશે એ પ્રમાણે અમે વર્ક કરીશું. લડવાની ઈચ્છા પણ ખરી છે, પણ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આદેશ કરે એ મુજબ અમે કામ કરીશું. અત્યારે જે કહી શકાય કે પોસ્ટરની અંદર જે 4 ફોટા સાથેના બેનર છે તે પેનલ નક્કી થઈ ગયેલી છે કે શું? ના, એ ખોટી વાત છે. એ 3 પૂર્વ કોર્પોરેટરો હતા 2 નંબરના વોર્ડમાં, અને કરજણ નગર ભાજપ પ્રમુખ તરીકે એમને મારો ફોટો મૂકેલો છે.